નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ સંધ્યા છે. બાળપણથી જ મારું નસીબ ખરાબ હતું. એવું એટલા માટે ન હતું કે હું ખરાબ ભાગ્યમાં લઈને જન્મી હતી, પરંતુ એવું એટલા માટે હતું કે લોકોએ કેટલાક આકસ્મિક અકસ્માતોને મારા ભાગ્ય સાથે જોડી દીધા હતા. અને જે કંઈ પણ ખોટું થતું તેનો દોષ મારા ઉપર આવતો હતો, જેના કારણે મને અશુભ કહેવામાં આવતી અને દરેક ખોટા કામોના કારણે મને માનવામાં આવતી. હું તો બહુ માસૂમ હતી. હું મારા માતા પિતા સાથે એવી રીતે રહેવા માંગતી હતી કે દરેક દીકરી રહે છે, પરંતુ મારા નસીબે ક્યાંય ન રાખી. એ જ મારા માતા પિતા જેમના ઘરે ઉપરવાળાએ મને મોકલી, જેમના ઘરે મારો જન્મ થયો, તેમણે મને પોતાની દીકરી માનવાનો ઇનકાર કરી દીધો. તેમણે પોતાની દીકરીની વાતો ઉપર વિશ્વાસ ન કર્યો અને પોતાની દીકરી સાથે પરાયા જેવું વર્તન કરતા રહ્યા. તેનું અસલી કારણ હતું કે જે દિવસે હું જન્મી હતી તે દિવસે મારા પિતાનો ધંધો નુકસાન જઈ રહ્યો હતો. પિતાને ત્યારથી જ લાગવા માંડ્યું હતું કે જ્યારથી મારો અશુભ પડછાયો તેમના ઘરમાં પડ્યો છે, ત્યારથી ધીમે ધીમે તેમનું બધું બરબાદ થઈ રહ્યું છે. મારા પિતા મને નફરત કરવા લાગ્યા હતા. સમય પસાર થતો ગયો અને જેવી હું 18 વર્ષની થઈ તો મારા પિતા આગળ સહન કરવા માંગતે ન હતા. તેમનું કહેવું હતું કે મારી સહનશીલતા હદ પૂરી થઈ ગઈ છે. હું આ છોકરીને મારા ઘરમાં હવે ન રાખી શકું. બસ આ 15 વર્ષની મારું ઘરનું નુકસાન થઈ ગયું છે, પરંતુ પોતાની દીકરીની છુટકારો મેળવવા તેમની પાસે એક જ રસ્તો હતો, તેમના લગ્ન કરાવી દેવા. જેથી મારા પિતાની 18 વર્ષની ઉંમરે મારા લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. અમારા ઘરમાં જે નોકર કામ કરતો હતો, રાજુ, તેની સાથે મારા લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તે મારાથી પૂરા 10 વર્ષ મોટો હતો. તે મને મારતો પીટતો હતો અને મારા પર શંકા પણ કરતો હતો અને દરેક રીતે મને પરેશાન કરતો હતો, કારણ કે તે જાણતો હતો કે મારું આગળ પાછળ કોઈ નથી, કોઈ મને પૂછવાનું નથી. એક દિવસ મેં મારા પેટ્રોલ પંપ ટાંકીને સળગાવવા લાગ્યો. પછી ઉપરવાળાએ એક એવો ચમત્કાર કર્યો જેના કારણે મારા પતિની આંખો ફાટી ગઈ. હું ઉપરવાળાના ચમત્કારને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મારી પાસે ભાગવાનો ખૂબ સારો મોકો હતો, જેથી તે મારા પતિને એક જોરદાર ધક્કો માર્યો તો તે જમીન ઉપર પડી ગયો હતો. મેં તેની તરફ જોયું નહીં અને ઝડપથી ઘરમાં ભાગી ગઈ હતી. ભાગતા ભાગતા હું એક જૂની વસ્તુને પહોંચી ગઈ હતી. ત્યાં જોયું તો ઘણા બધા ભિખારી રહેતા હતા. હું પણ ત્યાં તે લોકોની સાથે ભિખારણ બનીને છાનીમાની રહેવા લાગી. થોડા દિવસો વીત્યા હતા કે જ્યારથી ત્યાંથી પસાર થતી એક મોંઘી કાર અને મોટી ગાડી મારી સામે આવીને ઊભી રહી હતી. મને ગાડીનું મારી સામે ઊભું રહેવું એ સામાન્ય લાગ્યું હતું, પરંતુ જેવો અંદર બેઠેલો માણસ બહાર ઉતર્યો તો મને જોઈને કહેવા લાગ્યો, તું ખૂબ સુંદર છે, તારા માટે એક ઓફર છે, શું તું મોડેલ બનીશ? આ સાંભળતા જ મેં માણસની વાત તરત જ માની લીધી હતી, કારણ કે હું પણ આ મારા જીવનની ખૂબ કંટાળી ગઈ હતી. મેં મારા બધા નિર્ણયો હવે ઉપરવાળાના સહારે છોડી દીધા હતા. તે માણસ મને પોતાની સાથે લઈ ગયો, પણ ત્યાં જઈને તો મારું જીવન વધુ જ મારા માતા પિતાને બળજબરીથી મારા લગ્ન અમારા ઘરનો નોકર સાથે કરાવી દીધા હતા. જોકે હું આ લગ્ન કરવા નહોતી માંગતી. મારી ઉંમર 18 વર્ષની હતી. આ ઉંમરના છોકરાઓ પોતાના શોખ પૂરા કરે છે, ભણે છે અને પોતાના માતા પિતાની લાડલી હોય છે, પરંતુ હું મારા માતા પિતાની લાડલી બિલકુલ ન હતી. એકમાત્ર દીકરી હોવા છતાં પણ હું તેમની લાડલી ન હતી. લગ્ન પછી મેં વિચારી લીધું હતું કે પતિનું ઘર જ મારું પોતાનું ઘર છે, જેથી મેં મારા પતિના ઘરમાં દરેક કામ કર્યું જેનાથી મારો પતિ ખુશ થઈ શકે. હું તેને ખુશ રાખવાનું, તેનું દિલ જીતવાની દરેક કોશિશ કરતી હતી, પરંતુ દિવસે ને દિવસે તેમનું વર્તન એટલું બદલાઈ ગયું હતું કે મને ઘરમાંથી બહાર નીકળવા પણ નહોતો દેતો. હું તેના ઘરમાં કેદ થઈને રહી ગઈ હતી. તેને કહેતી હતી કે હું મારી પત્ની છું, તારા સિવાય મારું કોઈ નથી. તમારું મગજમાં ખબર નહીં શું ભૂત સવાર રહેતો હતો. હું જો તેને કોઈ સફાઈ આપતી તો તે કહેવા માટે બિલકુલ તૈયાર ન હતો. ક્યારેક ક્યારેક તો તે કહેતો હતો કે તારા જેવી સ્ત્રીઓ વફાદાર નથી હોતી, કારણ કે તું વફાદાર અને ઇજ્જતદાર હોય તો તારો પિતા અને મારા પિતાને હવાલે ન કરત. મેં તો તારી સાથે લગ્ન કરીને ભૂલ જ કરી દીધી છે. મારે તારી સાથે લગ્ન નહોતા કરવા જોઈતા. અરે, તારો બાપ કેટલો અમીર માણસ હતો. પોતાની દીકરીથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના જ ઘરમાં નોકર સાથે લગ્ન કરાવી દીધા, પણ ખાલી હાથ પોતાની દીકરીને હાથ હવાલે કરી દીધી. તેના શબ્દો
મારા દિલને ચાળી નાખતા હતા. તેના તે શબ્દો મારા અસ્તિત્વ ઉપર જખમથી જેમ નિશાનમાં છોડી જતા હતા. પરંતુ હું ચૂપ રહેતી હતી. મારું મન કહેતું હતું કે જે હું જોર જોરથી ચીસો પાડીને રડું છું, બધું તોડી ફોડી નાખું. અને પછી જ્યારે હું મારી જાતને અરીસા સામે ઊભી જોઈને મારી જાતને સવાલ કરતી હતી, તો આખરે મારું જીવન આટલું મુશ્કેલ કેમ છે? કેમ કે આખી જિંદગી લોકોની નફરત સહન કરી છે. શું મારા જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળી શકે? શું કોઈ મને પ્રેમ કરવાવાળું નથી? શું કોઈ મને ઇજ્જત આપવાવાળું નથી? શું આ દુનિયામાં મારા આવવાનો એક હેતુ માત્ર એટલો હતો કે મને પગલે ને પગલે અપમાનિત કરવામાં આવે છે? આખરે હું આ ક્યાં સુધી સહન કરીશ? આ બધું હવે મારાથી સહન નહોતું થતું, પરંતુ હું છતાં ચૂપ રહેતી હતી. મારા તે દિવસો ખૂબ વિચિત્ર પસાર થવા લાગ્યા હતા. કારણ કે જ્યારે પણ મારો પતિ ઘરે આવતો તો બસ મારા ઉપર તેમના કહ્યા વગર ચીસ પાડતો હતો, બૂમો પાડતો હતો અને સૂવા માટે સૂઈ જતો હતો. મને તેનાથી પ્રેમની આશા હતી, પરંતુ તે તો મને ક્યારેય પ્રેમનો દૂરની વાત, ઇજ્જત પણ નથી આપી શક્યો. મારા મગજમાં તે સમય ગૂંજતો હતો જ્યારે હું મારા પત્નીના ખોળામાં માથું રાખીને તેમના માટે સપનાઓ સાંભળતી હતી અને મમ્મી કહેતી હતી કે મારી દીકરી એક દિવસ ખુશી ખુશી જોશે. પરંતુ મમ્મીના આ શબ્દો ખોટા હતા, કારણ કે મારું જીવન તો જાણે ખુશીઓ સાથે તરસતું હતું. મારી દરેક રાત બસ ભીના ઓશિકા ઉપર પસાર થતી હતી. પરંતુ એક રાત એવી પણ આવી હતી જેણે મારા આખા જીવનને બદલી નાખ્યું. તે રાત્રે ખૂબ શાંતિ હતી. તેજ પવન ચાલી રહ્યો હતો અને આકાશ પર વાદળો કોઈ મોટા તોફાનની ગવાહી આપી રહ્યા હતા. હું રૂમમાં દબાઈને બેઠી હતી અને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મોટી મુસીબતમાં આવવાની હતી. જ્યારે મારો પતિ ઘરે આવ્યો તો મેં હંમેશાની જેમ ગુસ્સામાં હતો. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું અને તે હંમેશાની જેમ તેને પણ મને જોતા જોરથી દરવાજો બંધ કર્યો અને ગુસ્સાથી કહેવા લાગ્યો, આજે હું તને તો પાઠ શીખવા માટે હંમેશા યાદ કરીશ. તે આખરે મને સમજ્યો શું છે? શું આંધળો છું? તારી આંખોમાં હવે બેવફાઈ સ્પષ્ટ દેખાય છે. મને ખબર છે કે તું મારી પાછળ શું કરે છે. મારી પાછળ પોતાના આશિકોને ઘરે બોલાવે છે. તેની વાતો સંભળાવીને હું થર થઈ ગઈ હતી. તે જે પણ કંઈ કહેતો હતો તે સમયસર જૂઠું હતું. હું કોઈને ઘરે બોલાવું તો દૂર, કોની સાથે વાત પણ નહોતી કરી શકતી. જ્યારે હું તેના ઘરે આવતી હતી, બહારથી દુનિયાને તો જાણે ભૂલી ગઈ હતી. તો પછી તે મારા ઉપર દોષ કેવી રીતે લગાવી શકતો હતો? પરંતુ તે મારો પતિ હતો, એક દરિંદો હતો જે કંઈ પણ કરી શકતો હતો. મેં તેની સાથે હાથ જોડ્યા અને કહ્યું, તું મારા કારણે વગર શંકા કરે છે. જેવું તું વિચારે છે તેવું પણ નથી. પરંતુ તેણે મારી વાત ના સાંભળી. તેણે બોટલ ખોલીને પોતાની સાથે લઈને આવ્યો હતો. તે દારૂ પીતો હતો અને નશાતી હાલતમાં મને ખરાબ રીતે મારતો હતો. પોતાનો બધો નશો મારા ઉપર ઉતારી દેતો હતો. તેણે પહેલા દારૂની બોટલ મોઢે લગાવી અને રૂમમાંથી બહાર નીકળી ગયો. પછી તે એક બીજી બોટલ લઈને આવ્યો. તેણે ખોલી. આ બોટલ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે તે પ્રવાહી પદાર્થ મારા ઉપર નાખવા લાગ્યો, જે બીજું કંઈ નહીં પરંતુ પેટ્રોલ હતું. પેટ્રોલની સુંગંધ જેવી મારા નાકમાં લાગી, મારા હોશ ઉડી ગયા. હું મારી જાતને બચાવવાની ખૂબ કોશિશ કરી રહી હતી, ચીસ પાડી રહી હતી અને બૂમો પાડી રહી હતી, પરંતુ કંઈ ન થઈ શક્યું. અને પછી જે થયું એ મારો સંબંધ નાસિકની એક નાના વિસ્તારમાંથી છે, જ્યાં હું મારા માતા પિતા સાથે એક મોટી કોઠીમાં રહેતી હતી. જોકે હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી, પરંતુ મારા પપ્પા છતાં મારાથી ખેંચાયેલા રહેતા હતા, કારણ કે તેમને દીકરી નહીં, દીકરો જોઈતો હતો. તેમણે હંમેશાની જેમ એક દીકરીની તમન્ના રહી હતી. તેમણે બિઝનેસમાં સંભાળે અને તેમની પેઢીને આગળ વધારે. બસ આ જ મારી ભૂલ હતી કે જે મેં તેમના ઘરે જન્મ લીધો. આ જન્મ માટે સૌથી મોટી સજા બની ગઈ હતી. જોકે અમે ખૂબ મોટા ઘરના રહેતા હતા, પરંતુ મારા પપ્પાનું દિલ હંમેશા મારા માટે નાનું જ રહ્યું હતું. તેમણે ક્યારેય મને મન ભરીને જોઈ પણ ન હતી, પરંતુ મારી મમ્મીનો આસિફ જીવ હતો. તે મને પ્રેમ કરતી હતી. આખરે તે મને પોતાની કોઠીમાં જન્મ આપ્યો હતો. પરંતુ આ વાત મારા પપ્પાને પસંદ ન હતી. મમ્મી એને હંમેશા ગળે લગાવીને ભીની આંખોની પપ્પાને જોતી હતી ને કહેતી હતી કે તમારી દીકરી છે, તમારી દીકરી કોઈ પાપ નથી. ઉપરવાળાએ આપણને એક દીકરો આપી દીધો છે,
આગળ દીકરો પણ આપશે અને જે પણ આપ્યું છે તેની સાથે મદદ કરો. પરંતુ મારા પપ્પાએ મમ્મીની વાત પર ખીજાઈ જતા હતા. પપ્પાના દિલ પર મારા ક્યારેય કોઈ અહેસાસ જાગ્યો જ ન હતો. પપ્પાએ દીકરીની ચાહત હતી, પરંતુ જ્યારે હું જન્મ પછી ફરીથી ક્યારેય મા બની ન શકી હતી. તેમને આશા હતી કે મા બની જશે, પરંતુ એવું ન શક્યું અને દોષ મારા ઉપર જ આવ્યો. પપ્પા મમ્મીને કહેતા હતા કે આ બધું આ શુભ દીકરીનો પડછાયોનું પરિણામ છે. જો તે દુનિયામાં ના આવી હોત તો દીકરો હોત ને કદાચ દીકરાના પગલા શુભ હોત, જેના કારણે તું આગળ પણ મા બની શકત. તો તે કહ્યું કે રાહુ જોઉં છું, ઉપરવાળો મને દીકરો ક્યારે આપશે? પરંતુ આ વર્ષ 4 વર્ષની થઈ ચૂકી છે, હજી સુધી ગર્ભવતી નથી થઈ, તો પછી હું આગળ શું આશા રાખી શકું છું? અને ડૉક્ટર પણ એવું જ કહે છે કે તું ક્યારેય મા ન બની શકે. મમ્મી પપ્પાની વાત સાંભળીને ચૂપ રહેતી હતી. મજબૂર થઈને પપ્પાએ દીકરાની તમન્ના પૂરી કરી લીધી હતી. એક છોકરાને દત્તક લીધો હતો. તેનું નામ પણ વિરાજ રાખ્યું હતું અને તે મારી ઉંમરનો હતો. મારા પપ્પાએ તેને ખૂબ પ્રેમ કરતા હતા, એવું જાણે તેમનું લોહી જ હોય. વિરાજ આવ્યા પછી મારા માટે ઘરનું વાતાવરણ ખૂબ અજાણ્યું થઈ ગયું હતું. પપ્પાએ જાણે પોતાનું બધું ધ્યાન વિરાજને આપવાનું શરૂ કરી દીધું હતું. જે તેની સાથે બેસતા હતા, તેને ખોળામાં લેતા હતા અને તેને પ્રેમ કરતા હતા. તેની દરેક ઈચ્છા પૂરી કરવાતા હતા અને નવા નવા રમકડા આપતા હતા. તેને સ્કૂલ મૂકવા માટે પણ પોતે જ જતા હતા અને દરેક નાના નાના કામ પર તેના વખાણ કરતા હતા. જ્યારે કે હું શાંતિથી ચૂપચાપ આ બધું જોતી રહેતી હતી. વિરાજ માટે પપ્પાના ઓઠ હંમેશા સ્મિત હોય છે, જ્યારે કે મારા માટે હંમેશા નફરત અને શાંતિ હોય છે. અને તેમની આશા શાંતિ સમય સાથે સાથે એક દિવાલમાં બદલાઈ ગઈ હતી. મારા અને પપ્પાની વચ્ચે વધતી ચાલી ગઈ હતી. પપ્પા હંમેશા મને લઈને મમ્મી સાથે ઝઘડો કરતા રહેતા હતા. કહેતા હતા કે જો આ છોકરીનો જન્મ ન આપ્યો હોત તો આજે આપણા ઘરમાં ખુશાલી હોત. પપ્પાનું કહેવું હતું કે મારો બિઝનેસ નુકસાન જઈ રહ્યો હતો. આ બધું આ શુભ દીકરીના કારણે થઈ રહ્યું છે. મમ્મી પપ્પાની વાતો શાંતિથી સાંભળતી રહેતી હતી. મમ્મી મારા માટે બધું જ હતી. મારી દુનિયા, મારી આશ્રય અને મારી તાકાત હતી. પરંતુ તે પણ પોતાના પતિની વાતને મારાથી પહેલા અગત્યની માનતી હતી. પરંતુ છતાં તેમનો મારો ખૂબ ખ્યાલ રાખ્યો હતો. મારું જ્યારે પણ દિલ તૂટતું અથવા જ્યારે પણ મને પપ્પાની તકલીફોની નજર અનુભવાતી, તો મમ્મીનો ખોળો માટે સ્વર્ગ બની જતો હતો. તે મારા વાતને વાળ ફેરવતી અને મને કહેતી કે મારી દીકરી, તું તે સૂરજ છે, એક દિવસ દરેક અંધારાને મિટાવી દેશે. હું દિલમાં વિચારતી હતી કે કાશ પપ્પા પણ મમ્મીની જેમ વિચારતા હોત, તો કાશ તે એકવાર મારી આંખોમાં ઝાંકીને મારા અસ્તિત્વને લેતા હોત. એક માની લેતા કે તેમની દીકરી તેના માટે અશુભ નહીં, તેમનું લોહી છે. સમય પસાર થતો ગયો અને અમે બંને એક સ્કૂલમાં ભણતા હતા. પરંતુ ત્યાં પણ લોકો અમને બંનેને ભાઈ બહેન સમજવાની ભૂલ નહોતા કરતા. તે જાણતા હતા કે રાજને મારા પપ્પાનો દીકરો બનાવ્યો હતો અને તે એકમાત્ર એક બોધની જેમ સહન કરતા હતા. રાજ ખરાબ ન હતો, પરંતુ તે હંમેશા મારી સાથે સારું વર્તન કરતો હતો. અમારી વચ્ચે નાના મોટા ઝઘડા થતા રહેતા, જેમ કે બાળકોના થાય છે, પરંતુ તેના દિલમાં મારા માટે ક્યારેય નફરત નહોતી આવી. તે આ વાત ખૂબ સારી રીતે જાણતો હતો કે પપ્પા મને કોઈ મહત્વ નથી આપતા. શરૂઆતમાં તેણે મારા જેવી એકલતાને અનુભવાતી હશે, પરંતુ જેમ જેમ પપ્પાએ તેને ગળે લગાવી લીધો, તેમ મારા મુકાબલાના સ્પેશિયલ થતો ચાલ્યો ગયો હતો. જ્યારથી મારી ઉંમર 10 વર્ષની થઈ, તો પપ્પાએ બિઝનેસમાં નુકસાન થવાનું બંધ થઈ ગયું હતું અને પછી ધીમે ધીમે તેમનો બિઝનેસ વધવા લાગ્યો હતો. તેમણે જલ્દીથી વિરાજને પોતાની સાથે ઓફિસ લઈ જવાનું શરૂ કરી દીધું હતું અને તે ઓફિસમાં તેને બધાને મળાવતા હતા. બધાને જણાવતા હતા કે પૂરા 10 વર્ષ પછી તેમનો આ દીકરો કંપનીનો માલિક થશે. સમય પસાર થઈ ગયો હતો અને હું મોટી થઈ ગઈ હતી. મારી ઉંમર લગભગ 15 વર્ષ થઈ ગઈ હતી. હું ફર્સ્ટ યરની હતી. મમ્મી ઈચ્છતી હતી તું આગળ ભણવું અને કંઈક બનવું. હું ઈચ્છતી હતી કે હું આગળ ઓળખ જાતે બનાવી જતી. એક દિવસ એવો આવે કે પપ્પા ગર્વથી મારું નામ લઈ શકે અને તેમને વિશ્વાસ થઈ જાય કે તેમની દીકરી પણ કંઈક કરી શકે છે. તેમની દીકરી અશુભ નથી, પરંતુ હું જાણતી હતી કે મારું આ સપનું ખૂબ જ દૂર હતું.
મારા કોલેજનું છેલ્લું વર્ષ હતું અને તે જલ્દીથી મારી યુનિવર્સિટી શરૂ થવાની હતી. મારું કોલેજ પૂરું થયું તો યુનિવર્સિટીમાં મારું એડમિશન થયું. હવે મારી ઉંમર લગભગ 17 વર્ષ થઈ ચૂકી હતી. મારા દિલમાં એક વિચિત્ર ખુશી હતી. એક મમ્મી હતી જે દિવસ રાત તારી મદદ કરતી હતી અને મારા ડોક્યુમેન્ટ ચેક કરતી હતી. ક્યારેક નવા કપડાં મને ખરીદીને આપતી હતી જેથી મને પપ્પાની નફરત વધારે મહેસૂસ ન થાય. પરંતુ છતાં પણ પપ્પા ચહેરા ઉપર એક વિચિત્ર નફરત રહેતી હતી. તે મારી સફળતાને પોતાની ખુશીએ સમજાવવાને બદલે પોતાની નિષ્ઠાને સમજવા લાગ્યા હતા. તેમણે ક્યારેય મારી સાથે વાત પણ નહોતી કરી. તે મારા સંબંધને જે વાત કરતા હતા તે મમ્મી સાથે કરતા હતા અને અવારનવાર મમ્મીને એ જ કહેતા હતા કે તારી દીકરી આખરે ભણીને શું કરશે? તેને તો બીજા ઘરે જવાનું છે. તેને તેના પર આટલો ખર્ચ કેમ કરે છે? બધો પૈસો તો મારા દીકરા બિઝનેસમેનમાં લાગશે. આ બધી તેમની કડવી વાતો સાંભળીને મને મમ્મી ચૂપ થઈ જતી હતી. પરંતુ હું તેની આંખોમાં મારા માટે લડવાની તડપ જોતી હતી. તે ઈચ્છતી હતી કે દીકરી પોતાની દુનિયામાં જાતે બનાવી શકે. પરંતુ પપ્પાને લાગતું હતું કે મારું દરેક સપનું તેના બિઝનેસના રસ્તાની દિવાલ બની જશે. કારણ કે મારા ભણતર ઉપર જેનો પૈસો લાગી રહ્યો હતો તે વાત તેમને બિલકુલ સહન થતી ન હતી. યુનિવર્સિટીમાં પહેલા દિવસે જ્યારે હું ખુશીથી એડમિશન ફોર્મ લઈને બેઠો હતો તો પપ્પાએ અચાનક તે ફોર્મ મારા હાથમાંથી છીનવી લીધું અને ફાડી નાખ્યું હતું અને કહેવા લાગ્યા કે આ બધું બકવાસ છે. તેના અવાજમાં ઝેર ટપકી રહ્યું હતું. હું ડરી રહી હતી જેથી મેં ડરીને તેને પૂછ્યું, પપ્પા આખરે આમાં શું બુરાઈ છે? હું કેમ ભણી નથી શકતી? તેમણે કશું કારણ વગર જ્યારથી તારો જન્મ થયો છે મારું નસીબ બરબાદ થઈ ગયું છે. પહેલાં મારી પર પરેશાન થવામાં આવી છે તે પછી મને કંઈ સંતાન ના આપી શકે અને પછી મારો બિઝનેસ ડૂબી ગયો હતો. હવે મારો દીકરો જુવાન થઈ રહ્યો છે. હું નથી ઈચ્છતો કે તારો પડછાયો અમારા ઘરના સભ્યો ઉપર કે અમારા ઘર ઉપર પડે. જ્યારથી મારો દીકરો આવ્યો છે મને ફાયદો થઈ રહ્યો છે કારણ કે વિરાટના પગલાંથી મને પ્રગતિ મળી રહી છે અને તારા અસ્તિત્વથી મને બદગુની. પપ્પાના એ શબ્દો મારા દિલમાં તીરની જેમ ખૂંચી રહ્યા હતા. હું આશ્ચર્ય અને આઘાતથી પપ્પાને જોતી રહી હતી. તે પહેલો દિવસ હતો જ્યારે પપ્પાએ મને ખુલીને મારાથી પોતાની નફરતને ઇરાજત કરી દીધો હતો. જ્યારથી મારી મમ્મી વચ્ચે આવી હતી ત્યારથી પપ્પાને રોકતા કહેવા લાગ્યા કે આ બધું તમારો વહેમ છે. તમારી દીકરીનો આમાં શું વાંક છે? પપ્પાએ તો જાણે કંઈ સંભળાતું જ ન હતું. તેમના દિલમાં મારા માટે નફરત ન હતી, હૃદયથી પણ પાર તૂકી હતી. નફરત અને ગુસ્સાના કારણે હું યુનિવર્સિટીમાં જઈ શકી ન હતી. પપ્પાએ મારા બધા ડોક્યુમેન્ટ્સ સળગાવી દીધા હતા. તેમણે મારી બધી મહેનત બરબાદ કરી દીધી હતી. તે રોજ નવા બહાના બનાવીને મારું ભણતર રોકી દેતા હતા. ત્યારે કહેતા હતા કે આ છોકરી અશુભ છે. ક્યારે કહેતા હતા કે તેનું ભાગ્ય અમારા માટે અપમાનનું કારણ છે. વિરાટ તેમના બિઝનેસમાં સાથ આપવા લાગ્યો હતો. હવે લોકો આવતા હતા અને વિરાટને જુવાન બિઝનેસમેન કહેતા હતા અને પપ્પા ગર્વથી હસી દેતા હતા. હું તો બધાને જાણે ક્યારેય ખોવાઈ ગઈ હતી. જો સમય મમ્મી અને મારી હિંમત ના વધારી હોત તો કદાચ હું જાન લઈ લેત. મારી બધી ખુશીઓ અને સપના બધું મારાથી છીનવી લેત. પરંતુ મમ્મીનો સાથ હતો. તે રોજ રાત્રે મારા રૂમમાં આવીને મને ગળે લગાવી દેતી હતી. સંધ્યા, આ સમય પણ પસાર થઈ જશે. તારા પપ્પાની આંખોમાં એક દિવસ જરૂર ખુલશે. હું જાણતી હતી કે મને હિંમત આપી રહી હતી પરંતુ છતાં હું માથું હલાવી દેતી હતી. પરંતુ દિલમાં જાણી પપ્પાની આંખો ક્યારેય ન ખુલે. તેમની નફરત મારા અસ્તિત્વને ગળી રહી હતી. એક દિવસ પપ્પાના બિઝનેસમેને અચાનક ફરીથી મોટું નુકસાન થઈ ગયું હતું. કેટલાક ખોટા નિર્ણયો, કેટલાક ખોટા લોકો. પરંતુ પપ્પાને લાગ્યું કે આ બધું ફરીથી મારી કારણે થયું છે. તેમણે કહ્યું કે જ્યારથી આ છોકરી આ ઘરમાં આવી છે તો બરબાદી છનવાઈ રહી છે. મારા કારોબારમાં નુકસાન થઈ રહ્યું છે. તે દિવસે તેમણે ખૂબ ગુસ્સો આવ્યો હતો અને કોઈની સામે વાતો સાંભળતા હતા. ક્યારેક નોકરો સામે તો ક્યારેક સંબંધીઓની સામે. મમ્મીની સામે એને અપમાનિત કરવાનો કોઈ મોકો હાથથી જવા દેતા ન હતા. પછી એક દિવસ તેમણે મને પોતાના રૂમમાં બોલાવીને કહ્યું, સંધ્યા, મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. જો તું આ ઘરમાં નહીં નીકળી તો મારો બધો બિઝનેસ તૂટી જશે. હું
પપ્પાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હું વૃદ્ધા બોલી, પપ્પા, પરંતુ આમાં મારો શું વાંક છે? મેં શું કર્યું છે? તેમણે કડવાથી કહ્યું, તારું અસ્તિત્વ જ તારો વાંક છે. મારા પોતાના પપ્પા વગર આવા શબ્દો ઉપયોગમાં કરી રહ્યા હતા. મારા અંદરની દુનિયા હલી રહી હતી. મને ખબર છે કે હું જાણું છું કે સાચા ઘરમાં બોજ બની ગઈ હતી. ખાસ કરીને મારા પપ્પા આ છતમાં મમ્મીની દિવસ રાત મારા માટે ઢાલ બની રહી હતી. તે ક્યારે પપ્પાના પગમાં પડી જતી હતી, ક્યારેક આંસુ બહાઈને કહેતી હતી કે ફક્ત મારી દીકરી જ નથી, પરંતુ તમારું પણ કંઈક લાગે છે, જેથી ભગવાન માટે આ રીતે તેને ન સતાવો. પરંતુ પપ્પાની જીદ એક દિવાલ બની ગઈ હતી. વિરાજ પણ ઘણીવાર મારી સામે આવીને બહેન કહેતો હતો, સંધ્યા, પપ્પાનું દિલ આવું જ છે, કડક જેવું, ચિંતા ન કર. પરંતુ જો જાણતી હતી કે પપ્પાની નફરત સામાન્ય સમય તો ન હતી, પરંતુ તે તો તેની નસો સુધી સુધરી ગઈ હતી. વિરાજ પણ ઘણીવાર મારી પાસે આવીને કહેતો, સંધ્યા, પપ્પાનું દિલ આવું જ છે, કડવું છે, ને ચિંતા ન કર. તું જાણતી હતી કે પપ્પાની નફરત સામાન્ય સમયની વાતો ન હતી, પરંતુ તે બોલીને નસો ઉતરી ગયો હતો. પછી એકમાત્ર રાતે મમ્મીએ ધીમો હાથ પકડીને મારાથી કહ્યું, સંધ્યા, જો તારા સપનાને જીવવા ઈચ્છે તે તો તારા ઘર છોડવું પડશે, કારણ કે તારા પપ્પા તને ક્યારેય પોતાની ઓળખ નહીં આપે. હું ધ્રુજી ગઈ હતી. હું આખરે મારા પરિવારને કેવી રીતે છોડી શકું? મેં કહ્યું, મમ્મી, તમને છોડીને કેવી રીતે જઈ શકું? મમ્મીએ આંખોમાં આંસુ ભરીને મારાથી કહ્યું, ક્યારેક ક્યારેક માં પોતાની દીકરીને આઝાદ કરવા માટે ખુદ કુરબાન કરી દે છે. તું જા, ભણ, કંઈક બન. થઈ શકે છે કે તારાથી પપ્પા તારા બની જાય, અને તારા માટે નિર્ણય સરળ ન હતો. મમ્મીની વાત સાંભળીને તેમણે હાથ મજબૂતી પકડી દીધો હતો અને કહ્યું હતું, નહીં મમ્મી, હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. જો મારી ઓળખ બનાવવાની છે તો તે અહીંયા જ રહે બનાવીશ. હું ભાગીને મારા પપ્પાને કોઈ પણ પરીક્ષા ન હતી નાખવા ઈચ્છતી. હું ન હતી ઈચ્છતી કે મારી કારણે કોઈ લોકો મારા પપ્પાને જુદી જુદી વાતો સંભળાવે, અથવા મારી કારણે કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે, જેથી હું ક્યાંય નહીં જાઉં. પરંતુ આ ઘરની રહીને મમ્મીના દિલ માટે મારા માટે જગ્યા બનાવીશ. મારી આંખોમાં નિર્ણય જોઈને મમ્મી ઊંડો શ્વાસ લીધો, અને જાણે તે જાણતી હતી કે મારી જીદ મને એક તોફાન તરફ લઈ જશે. પરંતુ તે પછી તેમણે પણ વધારે જીદ નહોતી કરી, પરંતુ તે ચૂપચાપ થઈ ગઈ હતી. કદાચ તેમને પણ બધું નસીબ પર છોડી દીધું હતું, પરંતુ એ જાણતી હતી કે પપ્પાના દિલ ઉપર જે માટે જે નફરત પેદા થઈ ચૂકી હતી તે હવે એક નવું રૂપ લેવાની હતી. થોડા દિવસો પછી તે પપ્પાને મને પોતાના રૂમમાં બોલાવી હતી, જ્યાં વિરાજ પણ હાજર હતો અને એક છોકરો ઊભો હતો જે અમારા ઘરમાં બાળપણથી જ નોકરી કરતો હતો. તેનું નામ રાજુ હતું. તે મારાથી ઉંમરમાં લગભગ 10 વર્ષ મોટો હતો. બાળપણથી તેને જોતી આવી છે. તે શાંત અને શાંત સ્વભાવનો માણસ હતો, અને ત્યાં તે પપ્પા સામે હાથ બાંધીને ઊભો હતો, જાણે પપ્પાએ કોઈ હુકમની રાહ જોતો હોય. પપ્પાના અવાજમાં વિચિત્ર ઘમંડ હતો. જ્યારે તેમણે બોલાવવાનું શરૂ કર્યું તો તેમના શબ્દો આજે મારી આત્માની અંદરથી જખમી ઉઠ્યા છે. જ્યારે તેમણે કહ્યું હતું કે સંધ્યા, આજથી તારું નસીબ બદલાવાનું છે. મેં તારા લગ્ન રાજુ સાથે નક્કી કરી લીધા છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેં આશ્ચર્યથી પપ્પાને જોયા, પછી રાજુને જોયો, અને પછી મારી જેમ પપ્પાને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? પપ્પાએ મને કાંપતી નજરોથી ઘૂર્યો હતો અને કહેવા લાગ્યા, હા, તારા માટે આ રાજુ છે ને? તું મારો દિલચસ્પ માટે અશુભ છે, પણ તેનો શોખ પણ છોડી દે, કારણ કે તારી હેસિયત આનાથી વધારે કંઈ નથી, કે તું પણ મારા માટે એક બોધનીથી ઓછી નથી. પરંતુ હું ચીસ પાડી ઉઠીને એવું ન થઈ શકતી. પરંતુ મારો અવાજ પહેલાં ક્યારેય પપ્પાએ મારો અવાજ નહોતો સાંભળ્યો, જે મને દિવસે અને સંભળાતો હતો. પરંતુ દિવસે પણ મારો અવાજ દિવાલોની ટકરાઈને રહી ગયો હતો. વિરાજ પણ શાંત હતો અને જાણે પિતાના નિર્ણય ઉપર કંઈ નહોતો કરી શકતો. હું ચીસ પાડતીને બૂમો પાડતી રહીને વારંવાર પપ્પાને એ જ પૂછતી રહી કે આખરે મારો વાંક શું હતો? તે મને ક્યાં પાપની સજા આપી રહ્યા છો? પરંતુ પપ્પા પોતાના નિર્ણયને સાંભળી ચૂક્યા હતા. તે કોઈ પણ હાલમાં બદલી નહોતી શકતા, કારણ કે હંમેશાની જેમ અમારા ઘરમાં તે થતું આવ્યું છે જે પપ્પા કહી દેતા હતા. આખી રાત મમ્મી પપ્પાના પગમાં બેઠી હતી. તેને સમજાવતી રહી હતી કે મારી સાથે જે કરી રહ્યા છે તે અત્યાચાર હતો.
ભગવાન માટે એવું ન કરે, કારણ કે હું તેમની દીકરી હતી, તેમનું લોહી હતી, તે મને બરબાદ ન કરે. પરંતુ પપ્પાએ એક જ જવાબ આપ્યો હતો કે જા ઘરમાં રહીને તારો બિઝનેસ હંમેશા માટે ડૂબતો રહેશે. સારું છે કે આવા માણસે મને આપી દેવામાં આવે છે જે તેને સહન કરી શકે છે, કારણ કે હું તો હવે તેને આગળ સહન નથી કરી શકતો. મમ્મીની આંખોમાં આંસુ હતા. તે મને ત્યારે પણ તે વાત કહેતી હતી, હું તેની વાત માની લેતી હતી અને હંમેશા માટે આ ઘરમાંથી ચાલી ગઈ હતી, કારણ કે મને કોઈ દેવાનું દુઃખ અત્યાચાર સહન કરી લેતી હતી. પરંતુ જે અત્યાચાર પપ્પા મારી સાથે કરી રહ્યા હતા, કદાચ તે કોઈ સહન કરી શકતી નથી. પરંતુ છતાં મેં હિંમત નથી હારીને હું તેને ગળે લાગીને રડવા લાગી હતી. મમ્મી, જો તમે મારી સાથે છો તો બહુ સહન કરી લઈશ. મારા લગ્ન રાજુ સાથે સાદી રીતે થયા હતા. મમ્મીએ એક છેલ્લે વાર પપ્પાને સમજાવવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે તમે ખૂબ ઉતાવળા તમારી દીકરીના જીવનનો નિર્ણય લઈ રહ્યા છો. અમારા મોટા ઘરમાં ફક્ત પપ્પાનો જ હુકમ ચાલતો હતો અને તેમનો નિર્ણય છેલ્લો નિર્ણય હતો, જેથી મારી મરજી જાણ્યા વગર મારા અને રાજુના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. મેં ફક્ત પપ્પાની ખાતર રાજુને સ્વીકાર્યો હતો. કદાચ પપ્પા મારાથી ખુશ થઈ જશે. તે વિચારશે કે હું તેમની આજ્ઞાકારી દીકરી હતી, પરંતુ પપ્પાએ તો મને સાચે જ બોજ સમજીને બસ પોતાના માથેથી ઉતારી ફેંકી દીધી હતી. અને જેવી સાદીને મારા લગ્ન થયા હતા, તેવી જ મારી વિદાય પણ કોઈક આશીર્વાદ વગર કરી દેવામાં આવી હતી. અને હું હાથ ઉપર હાથ રાખીને માથું ઝુકાવીને પપ્પાનો દરેક નિર્ણય માનતી ચાલી ગઈ હતી. આસપાસના બધા લોકો આશ્ચર્યચકિત થયા હતા કે અમીર માણસ પોતાની દીકરીના લગ્ન એક નોકર સાથે કેમ કરી રહ્યા છે. પરંતુ મારા પપ્પાએ કોઈની પરવા ન હતી કરી. પરંતુ તે તો ખૂબ ખુશ હતા કે તેમણે મારા જેવા બોધને ઉતારી ફેંક્યો હતો. હું લગ્નના સમયે રાજુ પાસે બેસી હતી અને તેની આંખોમાં વિચિત્ર ગર્વ હતો, જાણે તે મારા લગ્ન પછી ખૂબ ખુશ હતો, કારણ કે જે ઘરમાં તેણે આખી જિંદગી નોકરી બનીને વિતાવ્યું હતું, હવે તે જ ઘરમાં એકમાત્ર દીકરો તેની પત્ની બનાવીને દેવામાં આવે જે હતી. તે મારી સાથે ફેરા લીધા હતા. મારી માંગમાં સિંદૂર ભર્યું. એક પળ માટે મારું મન થયું કે આ બધું છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં. પરંતુ પછી હું જાણતી હતી કે લગ્નનો ઇનકાર કરવો એ અહીંયાથી જવા ઉપર લોકો મારા પિતાને ખરાબ ભલું કહે છે. મારા દિલ ઉપર ખંજર જેમ ચાલી ગયું હતું. પરંતુ છતાં મેં ચૂપ લગ્ન કરી લીધા. પરંતુ આ બળજબરી લગ્નમાં તૂટેલા સપનાઓની ગુંજી રહી હતી. રાજુ મને પોતાના નાના રૂમમાં લઈ આવ્યો હતો. તે ઘરમાં પાછલા ભાગમાં હતો. ત્યાં એક જૂના પલંગ, એક ટેબલ અને એક તૂટેલી ખુરશી હતી. હું જે ક્યારે મોટી કોઠીના રૂમમાં ઉતરી હતી, હવે એક નોકરની પત્ની હતી. લગ્ન પછી થોડા સમય સુધી વિરાજ પપ્પાની છુપીને મમ્મીને લઈને મારાથી મળવા માટે આવતો હતો. પછી પપ્પાના ગુસ્સાના ડરના કારણે વિરાજે પણ મારાથી મળવાનું છોડી દીધું હતું. જ્યારે કે મમ્મી અવારનવાર પપ્પાની છુપાઈને મારાથી મળવા આવતી હતી. તેની આંખોમાં આંસુ અને શર્મિંદા હતી, પરંતુ હું પણ જાણતી હતી કે મારી સાથે જે કંઈ પણ થયું હતું, આ બધા મમ્મીનો કોઈ વાંક ન હતો. મેં તો પપ્પા સામે ખુદ બેબસ હતી. લગ્નને થોડા સમય વીતી ગયો હતો. મને લાગ્યું હતું કે મેં મારા પપ્પાની દરેક વાત માની હતી. કદાચ તે આ જ વાત માન રાખી લેશે હશે અને કદાચ મારું જીવન હવે શાંતિમાં આવી જશે. પરંતુ દરેક વાતની જેમ આ વખતે પણ ખોટી સાબિત થઈ ગઈ હતી. મારો પતિ શરૂમાં મારી સાથે ખૂબ સારું વર્તન કરતો હતો. મારી સાથે નરમ દિલ બનીને રહેતો હતો અને ખ્યાલ પણ હતો. જે મારા સપનાઓએ મને દુઃખોને સાંભળવાની જરૂર કોશિશ કરતો હતો. કદાચ તેણે આ વાતનો અહેસાસ હતો કે પપ્પાએ મારી સાથે અન્યાય કર્યો છે, જેથી કદાચ ક્યારેક તે મારું દર્દ મહેસૂસ કરવાની કોશિશ પણ કરતો હતો. પરંતુ સમયની સાથે તેના વર્તનની એક વિચિત્ર બદલાવ આવવા લાગ્યો હતો. એક દિવસે તે મોબાઈલ પોતાના હાથમાં લઈને મારાથી કહેવા લાગ્યો હતો કે આ મોબાઈલ તને કોને આપ્યો છે? કોના પૈસાથી તે ખરીદ્યો છે? હું તો તેના અંદર અને તેની બધી વાત પર આશ્ચર્યચકિત થઈ રહી ગઈ હતી. હું તો તે વિચારવા લાગી હતી કે શું તે નથી જાણતો કે મારો સંબંધ કયા ઘરમાં હતો અને મારી પાસે એક મોંઘો મોબાઈલ હતો જે હોઈ શકે છે, છતાં પણ તે મારાથી આવા સવાલો કેમ કરી રહ્યો છે? તે મારો પોતાનો મોબાઈલ હતો, લગ્ન પહેલાંનો, પરંતુ મને તે
તે દિવસે રાજુના શબ્દોની ડર મહેસૂસ થતો હતો. ત્યારે મેં ડરેલી અવાજમાં તેનાથી કહ્યું કે રાજુ, આ તો મારો પોતાનો મોબાઈલ છે. આ તો તને ખબર છે જે મારા પપ્પા પાસે દોલત છે. પરંતુ તેણે મારી વાતને કાપીને કહેવા લાગ્યો, આવું થઈ ન શકે. શું હું સારી રીતે નથી જાણતો તારા પપ્પાને તારી કેટલી પરવા કરે છે? જો તારા પિતાએ તારી આટલી ચિંતા હતી હોત તો તે તારા લગ્ન હું અને રામુ એકબીજાને પ્રેમમાં હતા. પણ મારા પિતાએ મારી આ જબરજસ્તીથી રામુ સાથે લગ્ન કરાવ્યા અને રામુ બદલે રામ સાથે પરણાવી દીધી હતી. મારા પિતાએ મારી સાથે આવું કેમ કર્યું? હું રામ પાસે જાણવાનો પ્રયત્ન કરવા લાગી. મેં રામને કહ્યું, રામુ, અને આ વાત કહો. રામુ અચાનક મારા ઉપર આરોપ લગાવવા કહ્યું, તે કંઈ એવું કર્યું હશે જેના કારણે તારા પિતાએ તારી સાથે લગ્ન કરાવી દીધા છે. નહીતર કોઈ પિતા એકમાત્ર પોતાની દીકરી ઉપર આટલો મોટો અત્યાચાર ન કરી શકે. ન વાતો સાંભળી શકે. મને ખ્યાલ જ આવી ગયો હતો કે જ્યારે મારા પિતાએ મારી સાથે કોઈ પરવા નથી તો રામ પણ સમજી ગયો હતો કે મારી પાછળ કોઈ મને પૂછવા માટે પણ તેમની પાસે નહીં આવે, જેથી મારી સાથે જો ઈચ્છે તેવું વર્તન કરી શકતો હતો. તેણે કોઈની ડર ન હતો. તેના ચહેરા ઉપર શંકા અને ગુસ્સો વધતો ગયો હતો. તેણે કહ્યું, આ મોબાઈલ જૂનો છે કે નવો? અને અહીં કઈ વસ્તુની કમી છે? છુપાઈને ફોન લાગી રહી છે તો કોઈની સાથે વાત કરે છે? તે મારા ઉપર વિચિત્ર નજર નાખવા લાગ્યો હતો. હું તેની સામે મારી મૂંગી વસ્તુઓ દેખાડો કેમ કરું? તેની શંકાભરી વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં તેને વિશ્વાસ અપાવવાની ઘણી કોશિશ કરી હતી. રાજુ, ભગવાનની ખાતર મારા ઉપર આરોપ ન લગાવ, કારણ કે હું તો કોઈની સાથે પણ વાત નથી કરતી. પણ તે મારી વાત સાંભળવા તૈયાર ન હતો. તે દિવસથી આજના દિવસે મારા વિશે ખરાબ વિચારવા લાગ્યો હતો, કારણ કે ઘરમાં કોઈક ને કોઈ કહેનારું ન હતું. તે મને પોતાની હુકમથી સમજવા લાગ્યો હતો. તે અવારનવાર નાની વાતોને ખોટા વળાંક આપવા લાગ્યો હતો. જો હું થોડી પણ મોડી પડી પાણી લઈને આવી તો કહેતો, શું કોઈને મેસેજ કરી રહી હતી કે આટલો સમય લગાવીને આવી? જો હું ક્યારેય થોડી ઉદાસ લાગતી તો કહેતો, શું તને મારા સાથે લગ્ન કરવાનો અફસોસ થઈ રહ્યો છે કે હજુ પણ કોઈક બીજો તારા દિવસે દિલમાં જેના કારણે તારા પિતાએ તારી સાથે પોતાનો દરેક નિર્ણય તોડી નાખ્યો છે? દોસ્તો, આગળ વધારતા શરૂઆતમાં તેની આ વાતો મારા દિલને ચીરી નાખતી હતી. મેં ઘણીવાર તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે તે ગુસ્સામાં હતો. અને મારી મમ્મી જ્યારે ક્યારેય મને મળવા આવતી ત્યારે મારું મન કહેતું હતું કે રાજુ તેમની સાથે મારી સાથે સારી રીતે વાત કરી લે છે, પણ તે તેમની સામે મારી સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. અને જ્યારે મમ્મી જતી રહેતી તો તે મારા ઉપર મહેણા મારતો હતો. આ બધી નાટકબાજી ન કર. તારી મમ્મી અહીં બોલાવવાની છે, જરૂર નથી. મને બધું ખબર છે કે તેને ઉશ્કેરી છે અને મારો આત્મા તૂટવા લાગ્યો છે. હું જાણતી હતી કે મમ્મી પોતે કેવી હાલતમાં હતી. પપ્પાના અત્યાચાર સહન કરતા કરતા તે પોતે અંદરથી મૂંઝાઈ ગઈ હતી. તે ફક્ત પોતાની દીકરીનો ચહેરો જોવા માંગતી હતી, જેથી તેમને દિલને તસલ્લી મળતી રહે છે. પણ રાજુએ આ પણ સહન નહોતું થતું. એક રાત રાજુ ઘરે મોડો આવ્યો અને જ્યારે તેણે મોડા આવવાનું કારણ પૂછ્યું તો તે અચાનક ખીંજાઈ ગયો. હું જાણતી હતી કે ડ્રિંક કરે છે. તેણે ગુસ્સાથી કહ્યું, તને શું લાગે છે કે મારા વિશે કંઈ નથી જાણતી? તને લાગે છે હું આંધળો છું? તારા ચહેરા ઉપર લાગેલી બેવફાઈ હું સ્પષ્ટ જોઈ શકું છું. તેની વાત સાંભળીને દંગ રહી ગઈ હતી. આખરે તેની સાથે કઈ બેવફાઈ કરી હતી? તે તો અમારો જૂનો નોકર હતો. મારા તો લગ્ન પણ તેની સાથે જબરજસ્તીથી કરવામાં આવ્યા હતા. છતાં પણ હું તેની ઇજ્જત કરતી હતી, એ વિચારીને કે કદાચ મને સમજી જશે. પણ ઉલટું તો તે તો મારા ઉપર શંકા કરવા લાગ્યો હતો. મારા પૂછવા ઉપર તેને જોરથી મારો હાથ મચડી દીધો અને ઝંઝોળીને ચાલ્યો ગયો. સાચું કહે તું કોની સાથે વાત કરે છે? કોણ છે તે? મારી ચીસો નીકળી ગઈ હતી. મેં હાથ છોડાવવાની ઘણી કોશિશ કરી, પણ તે વધુ કડવાઈથી પકડી ગયો હતો. તે રાત્રે પહેલીવાર રાજુ હાથોમાંથી મારું શરીર ઘાયલ થયું હતું. તે પછી મારી જિંદગી એક કેદખાનું બની ગઈ હતી. રાજુની શંકા દિવસે ને દિવસે વધી ગઈ હતી. તે મારા દરેક પગલા ઉપર નજર રાખતો હતો, મારો મોબાઈલ ચેક કરતો હતો,
મારા કપડા ઉપર વાંધો ઉઠાવતો હતો. જો હું થોડી પણ હસી દેતી તો કહેતો, કોના ખ્યાલોમાં ખોવાઈ ગઈ છે. મમ્મીને પણ કદાચ પપ્પાને ના પાડી દીધી હતી, જેથી તેઓ મને મળવા પણ આવવાનું બંધ કરી દીધું હતું. હું અંદર અંદર ઘૂંટાઈ રહી હતી અને મારું દિલ ચાહતું હતું કે હું ચીખી ચીખીને બધાને મારી નિર્દોષતાને બેકસૂર કરવાનો વિશ્વાસ અપાવી દઉં, પણ મારી વાત સાંભળનારું કોઈ ન હતું અને દરેક વખતે મારો ગળો સુકાઈ જતો હતો. હું ફક્ત ખામોશીથી આંસુ વહાવી જઈ હતી. હું તો બસ આઘાતમાંથી પણ બહાર નહોતી નીકળી શકી કે મારા પિતાએ મને મારી સામે મળવાની ના પાડી દીધી હતી. તો બીજી બાજુ રાજુ પણ મારા વગર કારણે રોકટોક પણ શક્તિ કરવા લાગ્યો હતો. એક મને ના તો સૂર્યપ્રકાશના ઓરડામાંથી નીકળવા દેતો હતો કે ન તો રાતના અંધારામાં હું મારા ઓરડામાંથી નીકળી શકતી હતી, કારણ કે તેને લાગતું હતું કે મારી કોઈની સાથે મિત્રતા હતી, હું કોઈને પ્રેમ કરતી હતી. જેથી મારા પિતાએ મારા લગ્ન તે નોકર સાથે કરાવી દીધા હતા. આખરે એક દિવસ મમ્મી ખૂબ મુશ્કેલીથી છુપાઈને મારી પાસે આવી ગઈ હતી. તેમણે મને જોઈ તો ચહેરા ઉપર ઘા અને આંખોની આસપાસ સોજા જોઈને કંપી ઉઠી હતી. મેં ખોટો બોલવાની કોશિશ કરી, પણ તે મારી મા હતી અને એ માની આંખ ક્યારેય છેતરાઈ શકે નહીં. તે મારો ચહેરો પકડીને રડવા લાગી હતી અને કહેવા લાગી કે મારી દીકરી માટે હંમેશા ખુશીની પ્રાર્થના કરતી હતી. આ કેવું ભાગ્ય છે જેના તારા ભાગ્યે દુઃખ આવ્યા છે. મેં તને કહ્યું, પણ તું આ બધાની ક્યારે દૂર ભાગી જા, પણ તે મારી વાત કેમ ન માની. તે તેમનો હાથ પકડીને તેમને સમજાવવા ચાહું છું. કહું છું કે મમ્મી, તમે કંઈ ન કહેશો. જો પપ્પાને ખબર પડી ગઈ તો મને મળ્યા છો તો તમને બધાની તકલીફ આપશે. તેથી ખૂબ મુશ્કેલીથી મેં મમ્મીને મનાવી લીધી હતી કે તમે મને મળવા માટે ન આવે, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારી કારણ પપ્પા તેમના પસાર ઉપર અત્યાચાર કરે. મેં રાજુનું દિલ જીતવાની કોશિશ કરી હતી અને તેનું વર્તન હવે પૂરી રીતે અત્યાચારી બની ચૂક્યું હતું. મેં ઘરની બહાર નીકળવા પણ નહોતો દેતો. જો હું બારીમાં બેસીને ગલીની રમતા બાળકોને જોતી હતી તો મારા ઉપર અત્યાચારની શંકા કરતો હતો અને કહેતો હતો, કોને જોઈ રહી હતી, કોની સાથે વાત કરી રહી હતી. હું દરેક વખતે સફાઈ આપતી હતી, પણ તે મા બનવા તૈયાર નહોતી થતો. ક્યારેક ક્યારેક તે કહેતો હતો કે તારા જેવી છોકરીઓ બેવફા હોય છે, કારણ કે તે જો વફાદાર અને ઇજ્જતદાર છોકરી હોત તો તારા પિતા ક્યારેય પણ તને આવારે ન કરત. મેં ભૂલ કરી તારા સાથે લગ્ન કરીને. તેના શબ્દો મારા દિલને ચાળણી કરી દેતા હતા. તેના શબ્દો મારા દિલ ઉપર ઘા છોડી દેતા હતા, પણ હું ખામોશ રહેતી હતી. મારું મન કરતું કે હું જોર જોરથી ચીસો પાડું, બધું છોડી દઉં અને પછી પોતાને અરીસાની સામે ઊભી રહીને પોતાને પૂછ્યું કે આખરે શું પથ્થર બનેલી શું? આખરે તું ક્યાં સુધી આ બધું સહન કરીશ? પણ છતાં પણ ખામોશ રહી. મારા તે દિવસો ખૂબ વિચિત્ર પસાર થવા લાગ્યા હતા, કારણ કે જ્યારે પણ તે ઘરે આવતો તો મારા પર કારણે બૂમો પાડવાનું શરૂ કરી દેતો હતો અને સૂવા માટે સૂઈ જતો હતો. મારા મગજના તે ક્ષણો આવવા લાગી હતી જ્યારે હું મમ્મીના ખોળામાં માથું મૂકીને મારા સપના તેને સાંભળતા આવતી હતી અને મારી મમ્મી કહેતી હતી કે મારી દીકરીની જિંદગીમાંથી એક દિવસ બધી પરેશાનીઓ નીકળી જશે અને તે હંમેશા હંમેશા ખુશ રહેશે. હવે મારી દરેક રાત ફક્ત ભીના ઓશિકા તરફ પસાર થઈ ગઈ હતી અને એક રાતે એવી પણ આવી હતી જે મારી જિંદગી બદલી દીધી હતી. તે રાત ખૂબ શાંતિ હતી. પવન તેજ ચાલી રહ્યો હતો અને આકાશમાં ઘેરા વાદળો છપાઈ ગયા હતા, જે સાક્ષી આપી રહ્યા હતા કે કોઈ મોટું બહારનું તૂફાન આવી રહ્યો છે. હું ઓરડામાં બેઠી બેઠી રડી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મોટી મુસીબત આવવાની હતી. રાજુ ઘરે આવ્યો તો હંમેશાની જેમ ગુસ્સામાં હતો. તેની આંખોમાં લોહી ઉકળ્યું હતું અને હંમેશાની જેમ મને જોતા જ જોરથી દરવાજો બંધ કરી દીધો અને બૂમો પાડવાનો લાગ્યો. આજે તને તે પાઠ શીખવાનો છે, તે હંમેશા માટે યાદ રાખીશ. તને શું લાગે છે કે હું મૂર્ખ છું? તું મારી સાથે જે ઈચ્છે તે કરી રહીશ. તું મારી સાથે બેવફાઈ કરીશ. હું આંધળો નથી. મને તારી બેવફાઈ સ્પષ્ટ દેખાય છે. હું ખરાબ રીતે ડરી રહી હતી. હાથ જોડીને તેને વિનંતી કરવા લાગી હતી કે જેવું તું વિચારે છે તેવું બિલકુલ નથી. હું ફક્ત તારી પત્ની છું. તેણે કહ્યું, ના, મને તારી વાતનો વિશ્વાસ નથી. તેણે દારૂ પીધા વગર એક કેન કાઢીને તેનું ઢાંકણું ખોલીને મારા ઉપર નાખવા લાગ્યો.
તે પેટ્રોલ હતું. પેટ્રોલની સૂંઘ જેવી મને લાગી તો મારા હોશ ઉડી ગયા. મારે સમજવા નહોતું આવતું કે આખરે તે મારા ઉપર પેટ્રોલ કેમ નાખી રહ્યો છે. એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે મારા શ્વાસ બંધ થઈ ગયા છે. મારી ચીસો ગળામાં દબાઈ ગઈ હતી. મેં હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે મને માફ કરી દે. જોકે મારી ભૂલ પણ ન હતી. પણ જ્યારે તે માછી સળગાવવા જઈ રહ્યો હતો, અચાનક વીજળી ચમકી. ગર્જનાનો અવાજ એટલો તેજ હતો કે ચમક સાથે વાદળો ઢાંકવા લાગ્યા અને મારું દિલ જોરથી ધડક્યું હતું. એક ક્ષણ માટે રાજુ ધ્યાન હટી ગયું. ત્યારે મેં તકનો લાભ ઉઠાવ્યો અને તેને જોરથી ધક્કો માર્યો અને પોતે જોરથી ભાગવાનું નામ લઈને દરવાજા તરફ દોડ લગાવી દીધી હતી. તે સમયે મારા પગ નીચેથી જમીન ન હતા પણ હવામાં ઉડી રહ્યા હતા. હું તેજ ભાગી રહી હતી. તે પાછળથી બૂમો પાડી રહ્યો હતો, પાછી આવ નહીં તો તને જીવથી મારી નાખીશ. પણ તે પાછળ જોવાની હિંમત ન હતી કરી અને તેજ વરસાદ વરસવા લાગ્યો અને મારા કપડાં ભીના થઈ ગયા હતા. શ્વાસ અટકી ગઈ હતી પણ હું રોકવાની ન હતી. મારા જીવનની સાથે સાથે મારો આત્મા પણ આઝાદ થવા માટે તડપી રહ્યો હતો. બધી ગલીઓ સુમસાન હતી. મારા શરીરની પેટ્રોલની દુર્ગંધ આવી રહી હતી. વરસાદથી પણ તે ખતમ ન હતી થઈ. હું કંપી રહેલા હાથોથી મારા ચહેરા ઉપર અડકવા લાગી હતી. મારા કાનમાં રાજુનો અવાજ ગુંજી રહ્યો હતો. આજે હું તને પાઠ શીખવીશ. હું વિચારી રહી હતી કે ફક્ત પત્ની નહીં પણ એક ઇન્સાન પણ હતી. મને પણ જીવવાનો હક હતો. દરેક વળાંક પર મને લાગતું હતું કે કોઈ મારો પીછો કરી રહ્યો હતું. ઘણા કલાકો ભાગ્યા પછી મને એક વિરાન જગ્યાએ નાની ઝૂંપડીઓની નજર આવી ગઈ હતી. હું થાકતી ચૂર થઈને, ભૂખથી બેહાલ થઈને ડરને કારણે પણ આ વસ્તીમાં દાખલ થઈ ગઈ હતી. કદાચ ભિખારીઓની વસ્તી હતી પણ મને વિશ્વાસ હતો કે તેમાં મારા પપ્પા કે રાજુ નહીં શોધી શકે. જેથી હું બેફિકર થઈને એક ઝૂંપડીમાં બહાર બેસી ગઈ હતી. એક ઝૂંપડી કદાચ કોઈ વૃદ્ધ સ્ત્રીની હતી. જ્યારે આ વૃદ્ધ સ્ત્રી મને જોઈ તો મારી હાલત ઉપર દયા ખાઈને મને પોતાની સાથે પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ હતી. આ વૃદ્ધ સ્ત્રીનું નામ ચંપા હતું અને આ ઝૂંપડીમાં એક એકલી રહેતી હતી. તે મને પોતાની સાથે કદાચ એટલા માટે લઈ ગઈ હતી જે કોઈ સહારો મળી જાય અને આ રીતે તેનો સહારો મને આશ્રમ મળી ગયો અને હું ચંપા અને ચંપા આંટી ઝૂંપડીમાં રહેવા લાગ્યા હતા. લાંબા સમય પછી તે ખુલવાની હવામાં શ્વાસ લીધો હતો. એક જ વ્યક્તિ મને યાદ આવી રહી હતી અને બીજું કોઈ નહીં પણ મારી મમ્મી હતી. હું વિચારવા લાગી કે કાશ મેં તેમની વાત પહેલાંથી માની લીધી હોત તો હું પહેલાં ઘરેથી ભાગી ગઈ હોત તો મારી સાથે આટલો અન્યાય ન થયો હોત. અને આ ઝૂંપડીમાં મને મારું એટલું ખોટું યાદ આવ્યું હતું કે જ્યારે મેં હંમેશાના અમીરોની જેમ જિંદગી વિતાવી હતી, આ ઝૂંપડી મારી નાની હતી, માટી અને લાકડાની અને ટુકડાઓની બનેલી હતી. જેના ખૂણાની જૂની ખાટલી હતી. તે સમય માટે તે ઝૂંપડી કોઈ મહેલથી ઓછી ન હતી. આ વૃદ્ધ સ્ત્રીને મારા માથા પર હાથ મૂકીને હિંમત આપી અને કહ્યું કે તું સારા ઘરની લાગે છે દીકરી, પણ ખબર નહીં કયા કારણે ભગવાને તને મારી સાથે મોકલી દીધી. ભગવાને જેને ઈચ્છે તેને જ્યાં ઈચ્છે ત્યાં પહોંચાડી દે છે. હું આ સ્ત્રીના સફેદ ચહેરાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે ભીખ માંગનારી સ્ત્રી આખો દિવસ વસ્તીના દરવાજા પર ભીખ માંગતી હતી, પણ તેની આંખોમાં એક વિચિત્ર માં જેવી નરમાઈ હતી. તે રાત્રે હું તેની સાથે ચૂલા પાસે સંતાઈને સૂઈ ગઈ હતી. મારી આંખોમાં વારંવાર મમ્મીનો ચહેરો આવતો હતો. હું વિચારતી હતી કે કાશ પપ્પાએ મને પોતાની દીકરી માની હોત તો મારે આ દર ભટકવું ન પડત. જ્યારે મને તે ઝૂંપડીમાં 2 દિવસ પસાર થઈ ગયા. એક દિવસ તે મને કહેવા લાગી, અમે પણ ભિખારી લોકો છીએ. ભીખ અમારો હક સહારો છે. જો તારા દિલને ખરાબ ન લાગે તો હું તારી સાથે ભીખ માંગવા ચાલશે. મેં ચોંકીને તેની તરફ જોયું અને કહ્યું, આંટી, મને તો પણ કંઈ નથી આવડતું. પણ તે હસવા લાગી અને કહેવા લાગી, ભીખ માંગવા માટે કંઈ પણ શીખવાની જરૂર નથી હોતી. બસ પોતાનું આંસુ બતાવવા પૂરતા જ હોય છે. આ રીતે મારી નવી સફર શરૂ થઈ ચૂકી હતી. મેં મારા ચહેરા ઉપર એક જૂનો દુપટ્ટો લપેટી લીધો હતો જેથી મને કોઈ ઓળખી ન શકે. પછી ધીમા પગલાં સાથે આંટી સાથે ગલી દરવાજા તરફ જઈ રહી હતી અને તે લોકો અવાજ આપતા હતા અને હું તેની પાછળ છુપાઈ જતી હતી.
ક્યાંક કોઈક રોટલી ફેંકી દેતું તો ક્યારેક કોઈક વધેલી શાકભાજી આપી દેતું. ક્યારેક લોકો ઠપકો આપતા તો ક્યારેક મજાક પણ ઉડાવતા હતા. પણ આ બધા વચ્ચે મને શાંતિ હતી, જે હવે કોઈ રાજુ મારી પાછળ નથી આવતો. ભિખારણ બનવું મારા માટે સરળ ન હતું. શરૂઆતમાં જ્યારે લોકો તેને તાકીને મને જોતા હતા તો મારું મોં માથું ઝૂકીને જતું હતું. ત્યારે કોઈ બાળકને પાછળથી હટાવીને કહેતું, "ચલ હટ, ભિખારણ આવી ગઈ છે." આ સાંભળી તો મારી આંખોમાં આંસુ આવી જતા હતા. હું અવારનવાર વિચારતી હતી કે શું આ મારું ભાગ્ય હતું. પપ્પાએ મને રાજુમાં હવાલે કરી દીધી હતી અને રાજુએ મારો આત્મા બાળી નાખ્યો હતો અને હવે હું એકલી ભિખારણ બની ગઈ હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દરેક પગલે આંટી ચંપા આંટી કહેતી, "આ ભીખ નથી, આ ભગવાનનું આપેલું મહેમતાળું છે." નથી પણ ધીરજવાળા છીએ. તેમની વાતો મારા દિલને સહારો આપતી હતી. દરેક રાત્રે જ્યારે હું ઝૂંપડીમાં પાછી હતી તો ટુકડે ટુકડે રોટલી ખાતા ખાતા વિચારતી હતી, કાશ મમ્મી મારી પાસે હોત તો તેમને મને ખૂબ યાદ આવતી હોત અને હું રડતા રડતા સૂઈ જતી હતી. ખબર નહીં કેમ મને વિશ્વાસ હતો કે એક દિવસ હું તેની સાથે જરૂર મળીશ અને તે દિવસે સામાન્ય દિવસોની જેમ હતો. ચંપા આંટી, હું સવારમાં વસ્તીની નજીક એકાદ મહોલ્લાની ગલીઓમાં નીકળવા માટે હતા અને બપોરનો જ્યારે તડકો તેજ હતો તો અમે પાછા વસ્તી તરફ પાછા આવી રહ્યા હતા અને ત્યારે વસ્તીના કાચા રસ્તા ઉપર એક મોટી ચમકતી ગાડી મારી સામે આવીને ઊભી રહી. દરવાજો ખોલ્યો અને એક માણસ બહાર નીકળ્યો. તેની આંખોમાં વિચિત્ર ઘમંડ અને સીધો મારી તરફ આવ્યો. હું તો ગભરાઈને પાછળ હટી ગઈ. ચંપા આંટી મને પોતાની પાછળ છુપાવવાની કોશિશ કરવા લાગી હતી, પણ તે માણસે મને ઉપરથી નીચે સુધી જોઈ અને સ્મિત કરીને કહેવા લાગ્યો, "તને તો ખૂબ સુંદર છો." મારા દિલની ધડકનને જાણે તે રોકાઈ ગઈ હતી. સુંદર, આ શબ્દ તે મેં વર્ષો પહેલાં સાંભળ્યો હતો. રાજુના મહેણા લોકોના નકારાત્મક કમેન્ટ અને આ ગલીની વચ્ચે મને લાગ્યું કે કદાચ શબ્દ સપનાની જેમ મારા કાનમાં ગુંજી રહ્યો છે. પછી તે મને ધ્યાનથી જોતો કહેવા લાગ્યો, "હું એક એડવાન્ટેજિંગ કંપનીમાં કામ કરું છું અને હું તેને મોડેલ બનાવી શકું છું. તમારી આંખોમાં એક વાર્તા છુપાયેલી છે અને હું એવી વાર્તા બતાવવા માંગુ છું કે જે..." હું તો તેની વાત સાંભળીને દમ રહી ગઈ હતી. ચંપા આંટીએ કદાચ ખબર હતી કે વસ્તીમાં આવા લોકો આવતા જતા રહે છે, ગરીબ છોકરીઓના મોટા સપના બતાવીને લઈ જાય છે અને ત્યારે તે કહેવા લાગી, "જુઓ સાહેબ, અમે ગરીબ લોકો છીએ, અમને અમારા હાલ પર છોડી દો." ત્યારે તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, "હું કોઈ મોટો માણસ નથી. હું ઘણા દિવસોથી જોઈ રહ્યો હતો કે આ છોકરી ભીખ માંગતી નથી, પણ ફક્ત તમારી સાથે ચાલતી રહે છે અને તેની ઢાલ જોઈને કોઈ કહી ન શકે કે આ છોકરી ગરીબ છોકરી છે, પછી ભીખ માંગે છે." મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. અંદર ક્યાંક આશાને માથું ઊંચકી હતું, પણ હું ડરી રહી હતી કે મેં ખચકાતા તેને કહ્યું કે હું તો ભિખારણ છું. મોડેલ બનવું મારા બસની વાત નથી. તે મને સમજાવવા લાગ્યો કે હું તમારી કિસ્મત બદલી શકું છું. એક પગલું ભરવાની વાર છે. તે રાત્રે મેં કંપી રહેલા દિલ સાથે ચંપા આંટીને બધું કહી દીધું હતું કે હું કોણ છું અને ક્યાંથી આવું છું. તે ચંપા આંટીનો હાથ પકડ્યો અને રડવા લાગી કે હું ભીખ માંગવાનું કામ ન કરી શકું. હું ઈચ્છું છું કે એક દિવસ મારા પપ્પા મને જુએ ને ગર્વ કરે. ચંપા આંટીએ મને સાવધાની કરી હતી અને કહ્યું હતું કે હોશિયાર રહેજે. જે લોકો સંપત્તિ અને પ્રસિદ્ધિ આપે છે તે ક્યારેક આત્મા પણ છીનવી લે છે. પણ મેં હિંમત કરી હતી કે મારા માટે આ ઝૂંપડીમાંથી નીકળીને કંઈક મોટું કરવું હતું. ત્યારે બીજા દિવસે હું હિંમત કરીને તે માણસની ગાડીમાં બેઠી ગઈ હતી. મારું દિલ ડરી રહ્યું હતું, પણ ક્યાંક એક સપનું થઈ ગયું હતું. તે માણસનું નામ વિનોદ કપૂર હતું. તે મને પોતાની કંપનીમાં લઈ ગયો હતો. ત્યાં મોટી તસવીરો લાગેલી હતી. છોકરીઓ મોડેલિંગ પોસ્ટરમાં ચમકી રહી હતી અને તે મને કહેવા લાગ્યો કે એક દિવસ તારી તસવીર પણ ત્યાં હશે. તેની કંપનીમાં ખૂબ મોટા ઓરડા હતા અને દરેક ઓરડામાં એક નવી છોકરી હતી. આગળના દિવસે કેટલાક મારી જિંદગીમાં બદલાવ લાવી રહી હતી અને મને નવા કપડાં આપવાના હતા. ચાલ મને સ્મિત કરવાની રીત બતાવતી હતી. અરીસાની સામે ઊભી રહીને હું જ્યારે પોતાને જોતી
તો આશ્ચર્યચકિત થઈ જતી હતી કે આ એ જ છોકરી છે જે પોતાના પિતાને ઘરે હતી. ત્યારે મને વિનોદ ઉપર વિશ્વાસ થવા લાગ્યો હતો કે તેની નજરોમાં ભૂલ ન હતી ખાધી. હું ભલા ક્યાંથી ભીખ માંગનારી હતી. જ્યારે હું એવી હતી તો પહેલેથી વાર મને હોઠો ઉપર હળવું સ્મિત આવી ગયું હતું, પણ સાથે જ દિલમાં એક ડર પણ હતો કે મારું પહેલું શૂટિંગ એક મોટા બ્રાન્ડ સાથે હતું. રોશનીથી ભરેલો ઓરડો જ્યાં કેમેરા લગાવેલા હતા, લોકો મારી આસપાસ ફરી રહ્યા હતા. હું ડરી રહી હતી. મેં આંખો બંધ કરી લીધી અને મમ્મીને યાદ કર્યા હતા. પછી આંખો ખોલી અને કેમેરા સામે પહેલીવાર મારું સ્મિત આપ્યું. તે ક્ષણે મને લાગ્યું કે જાણે હું ફરીથી જન્મ લઈ શકી છું. થોડા મહિનાઓ પછી મારું નામ શહેરના અખબાર ઉપર બિલબોર્ડ પર લગાવવામાં આવ્યું હતું. લોકો મને ઓળખવા લાગ્યા હતા. એ જ લોકો જે ભિખારણ કહીને બોલાવતા હતા એ હવે મારો ફોટો ઉપર ગર્વથી વાત કરવા લાગ્યા હતા. પણ દરેક પ્રસિદ્ધિની સામે કચોટી પણ આવે છે. કેટલાક લોકો વખાણ કરે છે અને કેટલાક આરોપ લગાવે છે. સોશિયલ મીડિયા ઉપર કહેલું હતું કે કેટલીક માસૂમ છે, તો કોઈ મહેણું મારતું હતું કે આ એક રાતમાં ચમકવાળી છે. હું જાતની હતી કે રસ્તો સરળ ન હતો, પણ અંદર ક્યાંક મરમીની પ્રાર્થના મને સહારો આપતી રહી હતી. મને પ્રસિદ્ધિ તો મળી ગઈ હતી, પણ ઇજ્જત પણ મળી ગઈ હતી. પણ મારા દિલમાં એક કમી હતી જે મમ્મી પપ્પાને હજી સુધી જોયા ન હતા. દરેક રોશની જેમ કેમેરાની વચ્ચે મારું દિલ કહેતું હતું કે આ બધું મારા પપ્પાને બતાવવું છે. તેમણે જણાવ્યું છે કે તેમની દીકરી કોઈથી ઓછી નથી. માથું ઊંચું કરીને ઊભી મારી જિંદગી તે દિવસો સપનાની જેમ પસાર થવા લાગ્યા હતા. અને હું દરરોજ નવી રોશનીની જેમ નવા કેમેરાની સામે નવા લોકોની વચ્ચે ઊભી રહેતી હતી. ક્યારેક એડવેન્ચરમાં, કોમેન્ટમાં, ક્યારેક ફેશન શોમાં, તો ક્યારેક ઇન્ટરવ્યૂમાં મારું નામ હવે દરેક જૂબ ઉપર હતું. લોકો મને ઓળખતા હતા, વખાણ પણ કરતા હતા અને ક્યારેક ક્યારેક ઈર્ષા પણ કરતા હતા. પણ છતાં મારા અંદર ક્યાંક એવી કમી હતી. હું ગમે તેટલી મોડલ બની ગઈ હતી, પણ મારો આત્મા વારંવાર એક જ વાત ઉપર ડરાવતો હતો કે પપ્પાને મારી સાથે આવું કેમ કર્યું. તેના માટે તેનો બોજ બની ગઈ હતી. તેમણે મને પોતાના ઘરમાં નોકરના હવાલે કરી દીધી હતી કે જેના માટે મારા ઉપર અત્યાચારનો પહાડ તૂટી પડ્યો હતો. તે સવાલ તે મને રાત્રે મોડે સુધી જગાડતો હતો. રોશની વચ્ચે મારું દિલ અંધારામાં ડૂબેલું હતું. આ રીતે મને મોડેલિંગ કરતાં 3 વર્ષ પસાર થઈ ગયા હતા. તો એક દિવસ જ્યારે હું એક મોટા 5 સ્ટાર હોટલમાં ફેશન શો માટે ગઈ હતી, ત્યાં મોટા મોટા રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ આવ્યા હતા અને હું રેમ્પ ઉપર ઉતરી તો રોશની મારું સ્વાગત કર્યું. તાળીઓ વગાડતી હતી, કેમેરા ચમકી રહ્યા હતા અને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. પણ જેવી જ મારી નજર સામે એક ટેબલ ઉપર પડી, તે મારા પપ્પા હતા. તેમને જોઈને મારા શ્વાસ થંભી ગયા હતા. તે કડક ચહેરો, તે જ ઘમંડ, તે જ રૂઆબ, પણ તેમની આંખોમાં આજે કંઈક બીજું હતું. તેણે આશ્ચર્ય હોય કે હું શરમમાં તેને જોઈને તેને ડરી ગઈ હતી, જેથી હું નાની ઉંમરમાં તેમનો નિર્ણય સાંભળી ડરી ગઈ હતી. પણ મેં હિંમત કરીને મારો શો પૂરો કર્યો. પણ જ્યારે શો પૂરો થયો તો મીડિયા અને રિપોર્ટ્સ મારી પાસે ભેગા થઈ ગયા હતા. અને જ્યારે બધા લોકો જોવા લાગ્યા હતા તો પપ્પા ખામોશીથી એક ખૂણામાં ઊભા હતા. મેં જ હિંમત કરીને તેમની પાસે ગઈ તો મેં તેને જોઈને દંગ રહી ગયા. મેં કંપી રહેલા શબ્દોમાં કહ્યું, પપ્પા, આજે તમારી દીકરી માથું ઊંચું કરીને ઊભી છે. શું તમને યાદ છે કે તમે મને દારૂડિયો અને રાક્ષસ રાજુ જેવા લોકોની સામે માણસના હવાલે કરી દીધી હતી? શું તમે ક્યારે એવું વિચાર્યું હતું કે દિવસ મારી જિંદગી નરક બનાવી દેશે? પપ્પા પોતાની નજરો ઝુકાવીને લીધી હતી. તેમની આંખોમાં પહેલીવાર ઘમંડની જગ્યાએ પસ્તાવો હતો. ત્યારે જ મારી સામે તૂટી ગયા હતા. આખરે હું તેની દીકરી હતી, તેમની લોહી હતી. તેમનું દિલ એટલું પણ કડક ન હતું હોઈ શકતું કે તેમણે મને જાતે મારી સામે પોતાનું દિલ ખોલી દીધું હતું અને કહ્યું, દીકરી, મેં વિચાર્યું કે દીકરી બોજ હોય છે, પણ મેં મારા ઘમંડને મારા માટે કુરબાન કરી દીધો હતો. મને તો હંમેશાની જેમ દીકરો જોઈતો હતો, પણ હું શું ભૂલી ગયો હતો કે દીકરી પણ કોઈથી ઓછી નથી હોતી. અને આજે મેં જોઈ લીધું છે કે તું કોઈનાથી ઓછી નથી.
મારી આંખોમાં આંસુ વહેતા લાગ્યા હતા અને મારું મન કરી રહ્યું હતું કે હું પોતાને ચીસ પાડીને પોતાની પાસે બદલો લઉં. પણ મારું દિલ એટલું કડક ન હતું કે જ્યારે મારા પપ્પાએ મને અપનાવી લીધી હતી તો આનાથી વધીને મને બીજું શું હોઈ શકતું જોઈતું હતું. આજે હું અને વિરાજ મળીને પપ્પાનો વ્યવસાય સંભાળી રહ્યા હતા અને આજે હું મોડલિંગ પણ હતી. જ્યારે ચંપા આંટીએ મને પોતાની સાથે લઈ જવા કારણ હતી તે મુશ્કેલ સમયમાં તેણે પણ મને સાથ આપ્યો હતો. મારી હિંમત બાંધી ગઈ હતી. તેવું ન કરતા તો કદાચ હું પોતાની જાતને જાન લેવા લાતી હતી. મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન ઓલ બેલને જરૂર કરી દેજો જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.